બીઆરસી ભવન ઈડર ખાતે દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો. દરેક બાળકના સપનાઓ હોય છે, દરેક બાળકના ભવિષ્યમાં નવી આશાઓ હોય છે અને દરેક બાળકને પોતાની ક્ષમતાઓ સાથે આગળ વધવાનો સમાન અધિકાર છે. આ જ વિચારને સાકાર કરવાની દિશામાં સમગ્ર શિક્ષા કચેરી સાબરકાંઠાના આઈઈડી વિભાગ દ્વારા એલિમ્કો સંસ્થાના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એક મહત્વપૂર્ણ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દરેક બાળકના સપનાઓ હોય છે, દરેક બાળકના ભવિષ્યમાં નવી આશાઓ હોય છે અને દરેક બાળકને પોતાની ક્ષમતાઓ સાથે આગળ વધવાનો સમાન અધિકાર છે. આ જ વિચારને સાકાર કરવાની દિશામાં સમગ્ર શિક્ષા કચેરી સાબરકાંઠાના આઈઈડી વિભાગ દ્વારા એલિમ્કો સંસ્થાના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એક મહત્વપૂર્ણ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 30 જુલાઈ 2026 ગુરુવારના રોજ બીઆરસી ભવન ઈડર ખાતે યોજાયેલા આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ બાળકોની ક્ષમતાઓ અને જરૂરિયાતોનું યોગ્ય મૂલ્યાંકન કરી તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી સહાય અને માર્ગદર્શન સુધી પહોંચ સુનિશ્ચિત કરવી. આ સમગ્ર આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કેયુરભાઈ ઉપાધ્યાયની પ્રેરણાથી આઈઈડી કોઓર્ડિનેટર શ્રી ચૌહાણ કીર્તિસિંહ અને ઈડર બીઆરસી કોઓર્ડિનેટર શ્રી આરીફભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયું. આ કેમ્પમાં ઈડર તાલુકાના કુલ 205 દિવ્યાંગ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં 102 બાળકો ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, 32 બાળકો લોકોમોટર ડિસેબિલિટી, 28 બાળકો હિયરિંગ ઇમ્પેરમેન્ટ, 18 બાળકો લો વિઝન અને ટોટલી બ્લાઇન્ડનેસ, 12 બાળકો સેરેબ્રલ પાલ્સી અને 13 બાળકો મલ્ટિપલ ડિસેબિલિટી શ્રેણી હેઠળ એસેસમેન્ટ માટે ઉપસ્થિત રહ્યા. આ આંકડાઓ માત્ર સંખ્યા નથી, પરંતુ 205 બાળકોના સપનાઓ, 205 પરિવારોની આશાઓ અને ઉજ્જવળ ભવિષ્ય તરફના 205 મહત્વપૂર્ણ પગલાં છે. એલિમ્કો સંસ્થાના સહયોગથી આવેલ નિષ્ણાત તબીબી ટીમ દ્વારા દિવ્યાંગ બાળકોનું જરૂરી અસેસમેન્ટ કરવામાં આવ્યું. આ પ્રક્રિયામાં ડોક્ટર મનોજ કુમાર, ઓડિયોલોજિસ્ટ અને ડોક્ટર ગૌરવ ગુપ્તા દ્વારા બાળકોનું નિષ્ણાત માર્ગદર્શન અને મૂલ્યાંકન કરવામાં આવ્યું. બાળકોની જરૂરિયાતોને સમજીને, તેમની ક્ષમતાઓને ઓળખીને અને તેમના વિકાસ માટે યોગ્ય સહાય મળી રહે તે દિશામાં આ અસેસમેન્ટ કેમ્પ મહત્વપૂર્ણ સાબિત થયો. આ સમગ્ર કેમ્પનું આયોજન અને સંચાલન સમગ્ર આઈઈડી સ્ટાફ ઈડર દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું. બાળકો અને તેમના વાલીઓને કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી. કેમ્પમાં ઉપસ્થિત દિવ્યાંગ બાળકો તથા તેમના વાલીઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી, જેથી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૌને આત્મીયતા અને સહકારનો અનુભવ થયો. આ કેમ્પ માત્ર અસેસમેન્ટ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ તે હતો સમાવેશી શિક્ષણ તરફનો એક સશક્ત પ્રયાસ. એક એવો પ્રયાસ જ્યાં દરેક બાળકની ક્ષમતાને મહત્વ મળે, દરેક પરિવારને માર્ગદર્શન મળે અને દરેક દિવ્યાંગ બાળકને પોતાના સપનાઓ તરફ આગળ વધવાની તક મળે. કારણ કે દિવ્યાંગતા કોઈ અંત નથી. યોગ્ય સહાય, યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય તક મળે તો દરેક બાળક પોતાની ક્ષમતાઓથી નવી ઊંચાઈઓ સર કરી શકે છે. સમગ્ર શિક્ષા સાબરકાંઠા, આઈઈડી વિભાગ અને એલિમ્કો સંસ્થાના સહયોગથી આયોજિત આ અસેસમેન્ટ કેમ્પ સમાવેશી શિક્ષણ અને સમાન તક તરફનું એક વધુ મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે. દરેક બાળક મહત્વપૂર્ણ છે, દરેક બાળકની ક્ષમતા અમૂલ્ય છે અને દરેક બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને એ જ આપણો સંકલ્પ. સમગ્ર શિક્ષા સાબરકાંઠા, આઈઈડી વિભાગ, બીઆરસી ભવન, ઈડર.